તુવેરના ઠોઠા બનાવવાની રેસીપી અંગે જાણીએ। આજે જે આપણે જે શાક બનાવી રહ્યા છે તુવેરના ઠોઠા, એ તુવેરના ઠોઠાની અંદર આપ જોઈ રહ્યા છો આ સૂકી તુવેર છે, એને આખી રાત પલાળ્યા પછી સવારે બાફેલી છે। આ સૂકી તુવેરની અંદર હોમમેડ ગ્રેવી, જે ડુંગળીની, આદુની, લસણની પેસ્ટ સાથેની જે ઘરની તૈયાર કરેલી છે તે, લીલું લસણ, લીલી ડુંગળી, ધાણા અને એક્સ્ટ્રા જે આદુ, લસણ, મરચાં તમારે જે નાખવા હોય એ નાખીને આપણે જે અત્યારે જે સબ્જી બનાવી છે એ તુવેરના ઠોઠાની અંદર આ બધી વસ્તુ માપ અનુસાર અને સ્વાદ અનુસાર આપ એડ કરી શકો છો। ગુજરાતની પ્રખ્યાત તુવેર ઠોઠા આઈટમ બનાવી રહ્યા છીએ, જેના માટે આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીએ છીએ, રાણી સિંગ તેલ। પહેલાં તો સૌપ્રથમ આપણે તેલ નાખ્યો, તેલની અંદર આપણે જે જરૂરિયાત પ્રમાણની જે ગ્રેવી જે હોમમેડ આવે છે એ ડુંગળી, ટામેટું, આદુ, લસણની આ ગ્રેવી છે। અને હંમેશા તુવેર ઠોઠાની અંદર લસણ વધારે આવે, એના માટે આપણે લસણ આદુની પેસ્ટ જે આવે એ, લીલું લસણ, લીલી ડુંગળી, ફળમાં વપરાતી સૂકી તુવેર છે એનું આપણે શાક બનાવેલું છે। આ હું અત્યારે અંદર નાખી રહ્યો છું સૂકી તુવેર। તેની અંદર સ્વાદ અનુસાર ગ્રેવી જે આપણી હોમમેડ છે, ટામેટાની, ડુંગળીની, સ્વાદ અનુસાર આપણે એની અંદર મરચું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો અને કાશ્મીરી મરચું, આ સ્વાદ અનુસાર આપણે એની અંદર આની અંદર તમારે ગ્રેવી વધારે કરવી હોય તો એ પ્રમાણે, બાકી રેગ્યુલર દેશી સ્ટાઇલ જો આપણે કરવું હોય આ મેં જે રીતે બનાવ્યું એ રીતે ઠીક ગ્રેવીમાં બી થાય છે, અને વધારે બનાવવું અને પાતળું બી આપણે કરવું હોય તો પાણી એડ કરી શકીએ છીએ। પ્લસ આની અંદર અમૂલની ક્રીમ એડ કરવી હોય તો પણ કરી શકાય છે। અમૂલની ક્રીમ એડ કરવાથી એનો ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય છે। આપણે બનાવીએ તુવેરના ઠોઠા।